કેટલા વાગ્યા? 12 વાગ્યા. સવારના 4 વાગ્યા निकला था, 12 वागे पहुंचा। बोले वो भाई साहब सब सेवा में लगे हैं। नमन है इन आर्मी भाइयों को सबको। देखिए सलाम है इनकी सेवा को। स्केन करे तो तुम्हारा फोटो आवे, તમારે જે RFI ક્રેડિટ કાર્ડમાં બધું આપ્યા ડોક્યુમેન્ટ એ બધાય એ ચેક કરશે। છેલ્લા ચેક કરાવવાના છે, બીજી વાર અત્યારે રાખ્યું ચેક કરવાના। સામે માણસો ચેક કરવાના, ઓલી કોઠે તમારો થેલો લઈ લેવાનો, ચેકિંગ ચાલુ છે। ઓલી કરો એટલી લાઈન છે સરજી છે અને અમે આગળ નીકળી ગયા। હવે આગળ જવાનું છે, જોવી હવે एंट्री गेट में जाए छी अमे। ये है एंट्री गेट। बम बोले का नारा लगाते हुए शिव भक्त અમે હેલા જાય છીએ હવે આગળ। અને આ નદીનો નજારો જોવો તમે, જાય છે ને હવે આ સીડીઓ આવી ગઈ છે। પેદલ પુલ આવ્યો છે, પેદલ પુલ છોડવાનો ટપવાનું છે। હવે ક્યાં લઈ જાય સમજો બસ। વેલકમ ટુ અમરનાથ યાત્રાના બોર્ડ માર્યું સામે, પહોંચી ગયા છે। તમે વસ્તુ ન લાવ્યા હોય તો બધી જ વસ્તુ અહીંયા મળે છે। અને આ ડોરમેટ્રી છે, આપણે આમાં ડોરમેટ્રી રાખ્યા છે બે। હમણાં અંદર જઈને દેખાડું તમને। પહેલાં જમી આવી ભંડારા, દેખીએ હરિહર મહાદેવ, विशाल भंडारण, शिव शक्ति भंडारण। अपना गुजरात भंडारो है ओम प्रभु प्रसाद परिवार सेवा ट्रस्ट में। अने हाँ श्री प्रभु अने जो प्रसादी है जोरदार है, गुजराती खावानुं। तो पहला प्रसादी लई लई पछी मुलाकात करिए आपणे। બધા ભંડારા છે જો શ્રી પ્રભુ પ્રસાદ શ્રી પરિવાર સેવા ટ્રસ્ટ આપણા ગુજરાતનો ભંડારો છે, અમદાવાદ વાળાનો। કેટલા ટાઈમથી આ ભંડારો પ્રસાદ કરે છે। બધી સુવિધા ઉપલબ્ધ છે। જો તમારે બાલ દાઢી અહીંયા કરાવવા હોય બાલ દાઢી હોય તો કરી દેખો। તમને ટેન્ક પણ અહીંયા મળી જશે। તમે ઘરેથી કાંઈ ભૂલી ગયા છો, ટોપી, રેનકોટ, ગમે તે વસ્તુ સમજો, જાકેટ, ટી શર્ટ, બધી જ વસ્તુ અહીંયા મળે। આ પાકીટ, ચશ્મા, રેનકોટ ને ચંપલ, બધી જ સુવિધા ઉપલબ્ધ છે। ઊભી બજાર એની જ છે। તુષાર જોવે જો અમારે 100 રૂપિયા છે એક રેનકોટના। તો આ ટેન્ક છે, 400 રૂપિયા વાળા ટેન્ક છે। તમે જો नीचे कितना आदमी हो, कितने आदमी हो इधर? 8 लोग है। एक आदमी का कितना लिया पर पर्सन? कितना? 400? हाँ 400 है ना। चार्जिंग है, 8 बंदे हैं, 400 में टैंक मिलता है। इधर कई सारे टैंक है। उधर भी टैंक ही है, इधर भी टैंक है नीचे। ये 400 वाला है, देखिए। पलंग वाला से आना 550 रुपया है एक जना ना। एक 4 8 जना रोका शक्या टैंक में।
અને ચાર્જર છે. ના તમને ચાદર ઓશિકા બધી સુવિધા આપે. આવા ટેન્ક છે ઠેઠ સુધી જો. હા એ જ સુવિધા છે. ચડી ઉપર આવવાનું અને ડોરમેટરી રૂમ રાખેલા છે. અમે એક જણાના 600 રૂપિયા લીધા છે અને ડોરમેટરી છે. આ તમે જુઓ ગેસ્ટ હાઉસ જેવું જ તે ચોખાઈ જેમ જુઓ. અને આરતે છે મારા ડોરમેટરી ઉપર हुए એક નીચે हुए ખાલીકો 4 અને આ બાજુ 4. 600માં રજાય ઓશીકો આપે અને ગાદલું આપે. ઉપર એક જણો હોય એક નીચે હોય. આરતે 600 રૂપિયામાં. આજે બધી આરતી ચાલુ છે. અહીંયા પણ આરતી ચાલુ છે. बोल शंकर भगवान की जय। पहलगाम में श्री भक्तों का स्वागत। बोले आपकी यात्रा मंगल में हो, ये हमारी भोले से प्रार्थना है। और बोले जी ये सब लंगर आपकी सेवा बनावे प्राचीन भंडारा है। અત્યારે બધી જગ્યાએ જમવાનું ચાલુ થઈ ગયું છે. હરિયા તળાવ શાક ભાત બોલો શંકર ભગવાન કી જય. તમે અમરનાથની યાત્રામાં આવતા હોય અને પહેલગામ પછી આવતા હોય અને તમારે ગુજરાતી કાઠિયાવાડી જમવું હોય તો આ એક જ સેવા કેમ્પ શ્રી પ્રભુ પ્રસાદ પરિવાર સેવા ટ્રસ્ટ અમદાવાદનો છે ભાઈ. અને પ્યોર કાઠિયાવાડી અને ગુજરાતી લોકો પણ જાજા અહીંયા જ ભેગા થાય બધા પ્રસાદી લેવા. તમે જુઓ ને કાઠિયાવાડી પ્રસાદીમાં રોટલી રોટલા પછી મિક્સ સબ્જી છે અને ખીચડી 3 જાતની કઢી પાપડ ગોળ મરચાં બધું જ કાઠિયાવાડી છે પ્રસાદીમાં. અને તમારે અંદર બેસીને જમવું હોય તો પણ જો જમી શકો છો તમે. મિક્સ સબ્જી કઢી છે ખીચડી કઢી ભાત ગોળ અને પાપડ દે જો.